ત્યારે સુરતમાં એક ઐતિહાસિક તિરંગા યાત્રાની તૈયારીઓ આજે ચાલી રહી છે. લાખોની સંખ્યામાં લોકો કાલની આ ઐતિહાસિક તિરંગા યાત્રા નિહાળવા માટે સુરત ડુમસ રોડ પર મહાનગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકો પોતપોતાના પરિવાર જોડે આ તિરંગા યાત્રા નિહાળી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ એક ઐતિહાસિક યાત્રા એના માટે હશે કે દિલ્હીના 15મી ઓગસ્ટના કાર્યક્રમના જે પરેડો આપણે જોતા હોઈએ છીએ એ પ્રકારે પહેલી વાર આપણા શહેરની અંદર બીએસએફ, સીઆરપીએફ, રેપિડ એક્શન ફોર્સ, ગુજરાત પોલીસ, આ બધાના અલગ અલગ બેન્ડો અને બેન્ડ જોડે આપણા દેશની સરહદની અને આપણા દેશની સુરક્ષા કરતા જવાનો આ 2 કિલોમીટર લાંબી પરેડ બી કરશે. પરેડ જોડે જોડે સુરત શહેરના 20થી વધારે અલગ અલગ બેન્ડો બી કાલની આ તિરંગા યાત્રામાં જોડાવાના. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાત મૃત્યુ મોક્ષે મામૃતાત. શ્રાવણ મહિનાની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું. આ ભક્તિના મહિનામાં આપણે સૌ રાષ્ટ્રભાવના ખીલવવાનો અવસર આજે સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા વાય જંકશનથી રાહુલ રાજ મોલ સુધી આજે નીકળવાની છે. તેમાં તમામ સુરતીઓને અપીલ કરું છું કે આજે આપણે દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતાનો સંદેશો આખા દેશને આપી. ક્લાસીસની દીકરીઓ છે જે ગરબા રજૂ કરવાની છે સુરતમાંથી, અને એ ગરબો એ પ્રાચીન ગરબો છે જેમાં એ લોકો માંડવડી લઈને માથા પર માંડવડી લઈને એ લોકો નૃત્ય કરશે અને પ્રાચીન ગરબાની જે આપણી સંસ્કૃતિ છે તેને રિપ્રેઝેન્ટ કરશે. ટોટલ દરેકને 10 પરફોર્મન્સ કમ્પલસરી કહેવામાં આવ્યા છે, એટલે 10 જ દીકરીઓ પરફોર્મ કરશે. અને રહી વાત પ્રેક્ટિસની, તો પ્રેક્ટિસમાં કેવું છે કે જ્યારે આ ખૂબ જ ટૂંક સમયમાં બધું રજૂ કરવાનું થયું છે એટલે લગભગ અઠવાડિયાની આ પ્રેક્ટિસમાં દીકરીઓએ પણ અઠવાડિયામાં રોજ અમે 3-4 કલાક પ્રેક્ટિસ કરી છે કે અહીંયા અમે અમારું બેસ્ટ પરફોર્મન્સ આપીએ. ફૂટની આસપાસ છે તિરંગા, અને તિરંગા યાત્રાની ઉપલક્ષમાં આ એક આયોજન કરવામાં આવ્યું હતું. કમિશનર સાહેબ અને અમારા ચીફ ફાયર ઓફિસરના આદેશ મુજબ અમારી આખી ટીમ લાગેલી હતી. એમાં સિક્યુરિટીના ટોટલ સ્ટાફ હતો, ટોટલ 250નો સ્ટાફ હતો અને ઓફિસર્સ હતા 25 જણા, અને ટોટલ આ ફ્લેગને